નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં બાઇકની ટક્કરથી ફંગોળાયેલી વિધવાનું મોત. વહેલી સવારે કુદરતી હાજતે જતી મહિલાને બાઇકે મારી હતી ટક્કર. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના 8.50 લાખ લોકો જોડાશે. પાલનપુરમાં વહીવટી તંત્રની ફ્રી યોગા શિબિરનો પ્રારંભ. વડગામ તાલુકા કર્મચારી મંડળીનું સંચાલક મંડળ બિનહરીફ ચૂંટાયું. ચેરમેન વાઇસ ચેરમેનને લઈ ફરી જામ્યો રાજકીય ગરમાવો. ભાગળ ગ્રામ પંચાયતનો તલાટી ₹500ની લાંચ લેતા ઝડપાયો. જન્મના દાખલામાં સુધારો કરાવવા તલાટીએ માંગી હતી લાંચની રકમ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર પંથકમાં એક બાદ એક જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આ દુર્ઘટનાઓમાં ગત રોજ જોટાપુરા નજીક અકસ્માતમાં એક ફૌજીને જીવ ગુમાવવો પડ્યો હતો. જે બાદ આજે વહેલી સવારે પાલનપુરની સદરપુર ચોકડી નજીક બાઇકની ટક્કરે એક રાહદારી મહિલાનું કરુણ મોત નિપજતા ચકચાર મચી છે. પાલનપુરમાં સદરપુર ચોકડી નજીક પોતાના 2 પુત્રો સાથે વિધવા જીવન વિતાવતી હતી. મૂળ દાંતીવાડા તાલુકાની 35 વર્ષીય મહિલા કંચીબેન ધનસિંહ વાઘેલા આજે વહેલી સવારે કુદરતી હાજતે જવા રોડ સાઈડમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા બાઇક સવારે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી આ રાહદારી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. જેને લઈ આ મહિલા રોડ ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત સર્જાયા બાદ બાઇક ચાલક ભાગી છૂટ્યો હતો. તે દરમિયાન ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જેને લઈ પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી બનાવની ધોરણસરની તપાસ હાથ ધરી હતી. જોકે મૃતક મહિલાના પતિનું 2 વર્ષ અગાઉ મોત નીપજ્યું હતું. જે બાદ આ વિધવા તેના 2 પુત્રો સાથે જીવન ગુજારો કરી રહી હતી. તે દરમિયાન તેનું અકસ્માતમાં નિધન થતા 2 પુત્રોએ પોતાના માથેથી માતાની મમતા ગુમાવી છે. मेरी बहन जाते संडास जाते बाइक वाला टक्कर मारी એટલે ભૂગડે નહીં. અને પછી દવાખાને 108 લાઈન બોલે પેલો ભાઈ હંગાત આવ્યો બાઇક વાળા. પછી રિટર્ન થઈ ગયું. બાઇક વાળો કોણ કાઢીએ તો काय गम ધાનેરામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ આજે ધોળે દાડે વિવેકાનંદ સોસાયટીમાં તસ્કરોએ મકાનના તાળા તોડી 200 ગ્રામ ચાંદીના સિક્કા અને 10,000ની પરચુરણ સામગ્રી ઉઠાવી જતા ચકચાર મચી છે. ધાનેરાની વિવેકાનંદ સોસાયટીમાં શહેરમાં ગેરેજ ધરાવતા સંજયભાઈ દવેનું મકાન આવેલું છે. આ મકાનમાં તસ્કરોએ 15 દિવસ અગાઉ હાથફેરો કરી ₹10,000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જે બાદ ફરી તસ્કરો આજે બપોરે આ મકાનને ચોરી માટે નિશાન બનાવ્યું હતું. જેમાં ધોળે દાડે ત્રાટકેલા તસ્કરોએ મકાનનું તાળું તોડી મકાનમાં રહેલ ઓઇલ કંપની તરફથી મળેલ ₹200 ગ્રામ ચાંદીના સિક્કાના બચતનો ગલ્લો તોડી પરચુરણ રકમ ચોરી ભાગી છૂટ્યા હતા. આમ 15 દિવસમાં એક જ મકાનમાં 2 વાર ચોરીના બનાવ બનતા લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. ત્યારે ધાનેરામાં ધોળે દાડે મકાનોમાં ત્રાટકતા તસ્કરોને પોલીસ દ્વારા નશેધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે. ત્યારે બનાસકાંઠામાં યોગ દિનને જબરજસ્ત પ્રતિસાદ અપાવવા માટે વહીવટી તંત્રે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે. પાલનપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જોરાવર પેલેસ ગાર્ડન, જીડી મોદી કોલેજ, કર્ણાવત હાઈસ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુળ સહિતના સ્થળો ઉપર વિશ્વ યોગ દિવસે યોગ શિબિરો યોજાવાની છે. ત્યારે લોકોમાં આરોગ્ય માટે હિતાવહ યોગા અંગે જાગૃતિ આવે અને યોગ શિબિરમાં લોકો વધુને વધુ પ્રમાણમાં ભાગ લે તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે પાલનપુર ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી અંતર્ગત પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સિવિલિયન સ્ટાફ માટે તારીખ 16 થી 20 જૂન દરમિયાન ફ્રી યોગા શિબિર યોજવામાં આવી રહી છે. જેમાં પોલીસ જવાનો વહેલી પરોઢે યોગ કરી આરોગ્યનો સુરક્ષા કવચ મેળવી રહ્યા છે. તેમજ જોરાવર પેલેસ ખાતેના ગાર્ડનમાં પણ વહીવટી તંત્ર દ્વારા ફ્રી યોગ શિબિર યોજવામાં આવી છે. જેમાં કલેક્ટર દિલીપ રાણા, પાલનપુર પ્રાંત અધિકારી જીવી દેસાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ યોગ કરી લોકોને યોગ અંગે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
તારીખ 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી યોજાશે, જેનાથી પ્રત્યેક ભારતીયની આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. સમગ્ર દેશમાં આ પ્રસંગે ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે. ભારતમાં દરેક ગ્રામ શહેરમાં યોગ દિવસની શાનદાર ઉજવણી થશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી કરવા કલેક્ટર શ્રી દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. યોગ દિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં 8.50 લાખથી વધુ લોકો જોડાવાની ધારણા છે. તારીખ 16 થી 20 જૂન દરમિયાન સમગ્ર જિલ્લામાં પ્રી યોગ શિબિરો યોજવાનું આયોજન છે. તારીખ 21ના રોજ વિશ્વ યોગ દિન પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં તેની શાનદાર ઉજવણી થશે. આ પ્રસંગે પાલનપુર ખાતે 5 સ્થળોએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ સ્થળોના નામ આ પ્રમાણે છે: પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જીડી મોદી કોલેજ કેમ્પસ, જોરાવર પેલેસ સંકુલનો બગીચો, કર્ણાવત હાઈસ્કૂલ અને બિહારી બાગ પાસે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ કેમ્પસ. ઉપરાંત દરેક તાલુકાના મુખ્ય મથક ખાતે 2 સ્થળોએ અને વધુ વસ્તી ધરાવતા દરેક તાલુકાના 5-5 ગામોમાં વિશ્વ યોગ દિનની ઉજવણી યોજાશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કોલેજો, આઈટીઆઈ, પોલિટેકનિક, બનાસ ડેરી, મડાણા ગઢ ખાતે આવેલ એસઆરપી કેમ્પ અને દાંતીવાડા મુકામે આવેલ બીએસએફ કેમ્પ વગેરે તમામ સ્થળોએ જિલ્લાભરમાં ઉજવણી થશે. ઉજવણીના દરેક સ્થળોએ પીવાના પાણી, મેડિકલ ટીમ તથા સેનિટેશનની વ્યવસ્થા કરવામાં આવશે. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા યોગાસનો અને પ્રાણાયામ અક્ષર ઇલાજ છે. ત્યારે દરેક નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં સામેલ થઈ નિયમિત યોગાસનો, પ્રાણાયામ કરી તંદુરસ્ત અને ખુશનુમા જીવન મેળવી શકે છે. વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ મંડળીના સંચાલક મંડળને બિનહરીફ કરવામાં તાલુકાના આગેવાનોને સફળતા સાંપડી છે. આગેવાનોની ભારે મથામણ અને કોઠાસૂઝના કારણે વડગામ કર્મચારી મંડળીનું સંચાલક મંડળ બિનહરીફ બન્યું છે. ત્યારે હવે મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદને લઈ ફરી એકવાર રાજકીય ગરમાવો જામ્યો છે. વડગામ તાલુકા પંચાયતના કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ મંડળી જે 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે, આ મંડળીના 15 સભ્યોના સંચાલક મંડળ માટે ચૂંટણી જાહેર થતા 15 બેઠક માટે 61 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન 11 ફોર્મ રદ થયા હતા અને 50 ઉમેદવારો માન્ય ઠર્યા હતા. જો કે તાલુકા કર્મચારી મંડળી બિનહરીફ બને તે માટે કર્મચારી આગેવાનોએ મથામણ હાથ ધરી હતી, જેમાં વડગામ તાલુકા પંચાયતના વહીવટી શાખાના આગેવાન ગોવિંદભાઈ ચૌધરી અને બીઆરસી મહેન્દ્રસિંહ બારડના જૂથ આગેવાનો સમજાવટના અંતે માની જતા બંને જૂથના 35 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી હથિયાર હેઠળ મૂક્યા હતા. જેને લઈ બાકી રહેલા 15 ઉમેદવારોને તાલુકા મંડળીના સંચાલક મંડળ માટે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે સંચાલક મંડળ બિનહરીફ થયા બાદ હવે મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનના મોભાદાર સ્થાન માટે ચૂંટણીની પ્રક્રિયા યોજાવાની હોય ફરી એકવાર રાજકીય ચહલપહલ તેજ બની છે. દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર ગામે એક જ પરિવારના 4 સભ્યોને ખોરાકી ઝેરની અસર થતા આ અસરગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોટડા ભાખર ગામે ચૌધરી પરિવારના હરિભાઈ ગણેશભાઈ ચૌધરી, જવાસબેન હરિભાઈ ચૌધરી, મધુબેન હરિભાઈ ચૌધરી અને નીતાબેન પ્રકાશભાઈ ચૌધરીને પીલાવેલી મગફળીનું તેલ ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થતા આ 4 અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને તાત્કાલિક સારવાર મળી જતા હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાની ધાનેરા પોલીસે મગરાવા ગામ નજીકથી મોટરસાયકલ ઉપર વિદેશી દારૂની ખેપ મારતા કુંવારલા ગામના 2 શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. ધાનેરાના પીઆઈ એચડી પટેલ, પીએસઆઈ એસએસ વરુ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળેલ કે મગરાવા નજીકથી બાઇક ઉપર વિદેશી દારૂ પસાર થવાનો હોય પોલીસ ટીમે કુંવારલા મગરાવા રોડ ઉપર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં એક બાઇકની તલાશી લેતા ₹9,600ની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂ મળી આવતા બાઇક સવાર કુંવારલા ગામના રમેશભાઈ વરસંગભાઈ અને દિનેશભાઈ રાયમલભાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી દારૂના જથ્થા સાથે મોટરસાયકલ કબજે લઈ પોલીસે આ બંને વિરુદ્ધ વિદેશી દારૂની ખેપ મારવા બદલ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં સરકારી બાબુઓને જાણે કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ અરજદારો પાસેથી કામના બદલામાં તગડી લાંચ મેળવી રહ્યા છે. જોકે લોકોની સજાગતાને કારણે કેટલાય લાંચિયા બાબુઓ એસીબીના છટકામાં ઝડપાયા છે અને જેલની મહેમાનગતિ ભોગવે છે. તેમ છતાં જિલ્લામાં લાંચની પ્રથા બંધ થવાનું નામ લેતી નથી, જેને લઈ લોકોને નાના મોટા કામ કરાવવા સગા હાથે અધિકારીઓ કર્મચારીઓને લાંચ આપવી પડે છે.
જોકે જિલ્લામાં ઘર કરી ગયેલી લાંચ પ્રથામાં આજે એક જાગૃત નાગરિકની સજાગતાને કારણે પાલનપુર તાલુકાના ભાગળ ગ્રામ પંચાયતના તલાટીને ₹500ની લાંચ લેવા બદલ એસીબીના છટકામાં ફસાવવું પડ્યું છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હરેશભાઈ લાલજીભાઈ ચૌધરીએ ગામના અરજદાર રહેમતુલ્લા મોરિયા પાસે તેમની ભત્રીજીના જન્મના દાખલામાં નામની ભૂલ હોય તેના સુધારો કરવા તારીખ 12/6/2015ના રોજ ₹500ની લાંચ માંગી હતી. જોકે સાવ મામૂલી કામના બદલામાં તલાટી ₹500ની લાંચ માંગતા આ લાંચિયા તલાટીને સબક શીખવવા માટે રહેમતુલ્લા મોરિયાએ પાલનપુર લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક સાધ્યો હતો, જેને લઈ એસીબીના પીઆઈ સીકે પટેલે આજે તેમની ટીમ સાથે ભાગળ ગ્રામ પંચાયત કચેરીમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં તલાટી હરેશ ચૌધરી અરજદાર પાસેથી લાંચની રકમ સ્વીકારતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ ભાગળ ગ્રામ પંચાયતનો તલાટી ₹500ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાતા જિલ્લા તલાટી આલમમાં ફફડાટ ફેલાયો છે. તાલુકાના જગાણા ગામ નજીક આવેલા ભાગળ ગામના એક ઇસમ રહેમતુલ્લા મોરિયા નાઓએ આજરોજ એસીબી કચેરી અમારી રૂબરૂ આવીને એક ફરિયાદ આપેલી કે એમની ભત્રીજીના જન્મના દાખલામાં ભૂલ આવેલી હોવાથી એમના નામ સુધારા માટે એમના ગામના તલાટીને મળેલા તો એમના ગામમાં ફરજ બજાવતા તલાટીએ એ નામમાં સુધારો કરવા માટે એમની પાસે ₹500ની માગણી કરેલી છે. તો આવી ફરિયાદ હકીકતના આધારે આજે 2 રાજ્ય સેવક પંચોને બોલાવવામાં આવેલા અને જે આરોપી છે તલાટી કમ મંત્રી એની ઓફિસે 2 રાજ્ય સેવક પંચોને સાથે રાખીને એક લાંચના છટકાનું આયોજન કરેલું. તો ફરિયાદીની ફરિયાદ હકીકત મુજબ આરોપી તલાટી કમ મંત્રીએ ફરિયાદી પાસે દાખલામાં નામ સુધારવા માટે ₹500ની માગણી કરેલી અને ફરિયાદી પાસેથી ₹500 લાંચના સ્વીકારતા લાંચના છટકામાં આરોપી તલાટી કમ મંત્રી સપડાઈ ગયેલ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં બાઇકની ટક્કરથી ફંગોળાયેલી વિધવાનું મોત. વહેલી સવારે કુદરતી હાજતે જતી મહિલાને બાઇકે મારી હતી ટક્કર. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના 8.50 લાખ લોકો જોડાશે. પાલનપુરમાં વહીવટી તંત્રની ફ્રી યોગા શિબિરનો પ્રારંભ. વડગામ તાલુકા કર્મચારી મંડળીનું સંચાલક મંડળ બિનહરીફ ચૂંટાયું. ચેરમેન વાઇસ ચેરમેનને લઈ ફરી જામ્યો રાજકીય ગરમાવો. ભાગળ ગ્રામ પંચાયતનો તલાટી ₹500ની લાંચ લેતા ઝડપાયો. જન્મના દાખલામાં સુધારો કરાવવા તલાટીએ માંગી હતી લાંચની રકમ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.